સીબીઆરટી પદ્ધતિ. મેં ઓલરેડી સીબીઆરટી વિશે એકવાર વિડીયો મૂક્યો હતો કે સીસીની પરીક્ષા સીબીઆરટી પદ્ધતિ ઓનલાઈન પદ્ધતિથી લેવામાં વિચારણા થઈ રહી છે. મેં એના ઉપર ડેપ્થ ડિસ્કશન પણ એ વિડીયોમાં કરી હતી અને હવે સમાચાર પણ એવા મળી રહ્યા છે કે લગભગ સીસીની પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી જ લેવાશે. ગૌણ સેવા તો ઈચ્છે છે કે રેવન્યુ તલાટીની જેમ એક આદર્શ મોડેલ રજૂ કરે, પણ ખબર નહીં, અમુક અધિકારીઓ કદાચ નથી ઈચ્છતા. જે હોય તે, વિદ્યાર્થી મિત્રો, સીબીઆરટી પરીક્ષા કેમ લેવાઈ રહી છે? તો એવા કારણ આપવામાં આવે છે કે જુઓ, નીટનું પેપર લીક થઈ ગયું, જુઓ ને, પેપર લીક થઈ રહ્યા છે એટલે અમે ઓનલાઈન લઈશું. તો શું ઓનલાઈનમાં અગાઉ ઇવન સેન્ટ્રલ લેવલની પરીક્ષામાં ભ્રષ્ટાચાર નથી થયા? શું ઓનલાઈન પરીક્ષાની અંદર આપણે જોઈએ છે કે ડિજિટલ ચોરી નથી થતી? કેટલાય કેસીસ પકડાયા છે અને એમાં ઘણી નામાંકિત સંસ્થાઓ છે. પાડાના વાકે પખાલીને ડામ, આ ક્યાંનો ન્યાય છે? તમે પેપર લીકેજ નથી અટકાવી શકતા તો એના કારણે વિદ્યાર્થીઓ શું કામ ઓનલાઈન પરીક્ષા આપે, જેની અંદર વિદ્યાર્થીને નોર્મલાઇઝેશન મેથડમાં નુકસાન થાય? કહેવાય છે નોર્મલાઇઝેશન મેથડ આ વખતે બીજી યુઝ કરવાની છે, એમાં માર્ક્સ વધશે ઘટશે નહીં, પણ વધે પણ શું કામ? અને જ્યારે અલગ અલગ શિફ્ટ હશે, કોઈના ભાગમાં ઇઝી પેપર, કોઈના ભાગમાં ટફ પેપર, અને તમે પાછું એનું અલગથી નોર્મલાઇઝેશન કરીને માર્ક્સ વધારો છો, આ યોગ્ય નથી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી એ સંવેદનશીલ સરકાર છે. આ અધિકારીઓ ઉપર આપણે ધ્યાન આપવાની જરૂર નથી. આપણે આપણા લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી શકીએ છીએ કે એકવાર, અને તમે તમારા વિસ્તારના ધારાસભ્યોને પણ રજૂઆત કરી શકો છો કે આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોરે અને વિદ્યાર્થીઓના હિતમાં ઓફલાઈન પરીક્ષા લે, એવી આપણે રજૂઆત કરીએ છીએ. કિશ્વા કરિયર એકેડમી દ્વારા પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને હું વિનંતી કરું છું, સાહેબ, ઓફલાઈન પરીક્ષામાં થોડીક વધારે તકેદારી રાખવામાં આવે તો આ પેપર લીકેજ અટકાવી શકાય છે અને સારા મોડમાં એક જ, જેમ રેવન્યુ તલાટી લીધી એ રીતે સીસીની પણ પરીક્ષા લેવાઈ શકે છે. પરંતુ અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા આપવાથી કોઈ વિદ્યાર્થીના ભાગે ઇઝી પેપર તો કોઈના ભાગે ટફ પેપર આવે છે, વિદ્યાર્થીને અન્યાય થાય છે અને આના કારણે વિદ્યાર્થીનો વિશ્વાસ તૂટી જાય છે. સો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આપે હંમેશા, હું એમ કહીશ કે સારા નિર્ણયો લીધા છે. જેમ કે છેલ્લા 5-10 વર્ષમાં જેટલી ભરતીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે, કદાચ ગુજરાતના ઇતિહાસમાં પણ આટલી ભરતીઓ નથી આપવામાં આવી. સો આપે હંમેશા ગુજરાત માટે સારા જ નિર્ણય લીધા છે, પણ એકવાર ફરીવાર આ વિશે વિચારવાની જરૂર છે અને હું ગુજરાતના વિદ્યાર્થીઓને પણ કહીશ કે એ આપણા મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરે. કેમ કે ઘણીવાર એવું થતું હોય છે કે અધિકારીઓ નિર્ણય લેતા હોય છે, બરાબર, જેની અંદર મુખ્યમંત્રીશ્રી કે એમને કોઈ લેવા દેવા નથી હોતા, બરાબર. તો કેમ કે નાના દરેક વસ્તુની અંદર એ ઇન્વોલ્વ ના થાય, અધિકારીઓની સ્વતંત્રતા હોય છે. તો આવા અધિકારીઓનું તરફ આપણે એમનું ધ્યાન દોરવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, સીબીઆરટી પદ્ધતિથી સીસી ન લેવાય, ઓફલાઈન લેવાય, એવી માંગ આપણે જરૂરથી મૂકવી જોઈએ. જય હિન્દ.